આજે હું ટીમ વાગડ યા અખંડ વાગડનો જય નહીં બોલાવીશ, સત્યનો જય હો, સત્યનો વિજય હો કહીશ. કારણ કે ગુણ ગાવા, એમના વખાણ કરવા એ તો બહુ સહેલું છે, પણ પોતાના અવગુણ ગાવા ને એ બહુ મોટી વાત છે. ગુણ તો મેં નાગજીભાઈને કીધું હતું કે તમારા ચંદ્રમાં દાગ હોય પણ તમારામાં દાગ ન હોય, એટલો મોટા ગુણ એમના ગાયા છે. પણ જેને અવગુણ ગાવા જેનો સાંભળવાનો શોખ હોય ને એ હિંમતવાન કહેવાય. અને એવા લક્ષણ લક્ષ્મીચંદ ઝાલાભાઈને દેખાય છે કે આજે કેટલા લોકો સામે પોતે એક પોતાનું નામ નહીં પણ પોતાના સમાજ માટે એ કરી રહ્યા છે. કેટલાની ગાળો ખાતા હશે. અને હું જ પોતે સાંભળું છું કે આજે જ્યારે ગુરુકુળનો જ્યારે વિરોધ આવ્યો છે ત્યારે એમના થકી જે એમને આજે તકલીફ પડી છે, નહીં તો એમને ગાદી મળી જવાની હતી. નાગજીભાઈ ઊભા રહેવાની કોઈ તાકાત ન રાખતા હતા, પણ આ ગુરુકુળના હિસાબે એમની ઓપોઝિટ ઊભા રહી ગયા છે. તો એના માટે થઈને આપ સૌને પહેલાં તો મને ગુસ્સો હતો કે થાણાની બહેનો સાડી લેવા માટે બાર બસ કરીને ગઈ છે, પણ જ્યારે મારા ભાઈની છોકરાઓની 3 છોકરાઓ માટે જ્યારે મેં બસ અહીંયાથી લઈ જવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ફક્ત એક જ બસ હતી. કેમ? ત્યારે મને કંઈક વધારે ગુસ્સો હતો. પણ આજે જોયું કે લક્ષ્મીચંદભાઈને સાંભળવા, એમની ટીમને સાંભળવા માટે બપોરના આટલી જનમેદની આવી તો મને બી કાંઈક થયું કે એનું કાંઈ કારણ હશે. કે જ્યારે મહાજને અમને કીધું કે તમે સાઈન લઈને આવો, ત્યારે સાઈન લેવા માટે જે ગયા હતા અને જે ડરીને લોકો કહેતા હતા સાઈન આપવા તૈયાર ન હતા, એનું કારણ શું હશે? એ લોકો બી માને છે કે નાગજીભાઈ ગુનેગાર છે, તો એ ઉપરથી મને એમ લાગ્યું કે ના, એ લોકો સાઈન એટલા માટે નહીં આપતા હોય કારણ કે એમને લાગતું હશે કે ક્યાંક તો રંધાઈ ગયું છે. પણ સોરી, માને જે તમારા માટે ખેદ હતો કે તમે સાડી માટે બસમાં જશો, બહાર ને 15 બસો જશો, પણ મારા ભાઈઓ છોકરાઓ માટે પણ આજ બીજી વાર ક્યારે આવો ન થવું જોઈએ. જ્યારે સચ્ચાઈ હોય ત્યારે બેધડક જરા પણ ડર્યા વગર તમે એમનો સામનો આપજો. જ્યારે હમણાં જ્યારે મિટિંગ થઈ હતી, હમણાં વોટ્સઅપ જે ફરે છે રહ્યા ગુરુકુળના છોકરાઓ માટે, એવી હમદર્દી જો 3.5 વર્ષ પહેલાં મળી હોત તો આજે એ લોકોની હમદર્દીનો કાંઈક તો મલમનું કામ કર્યું હોત એ લોકોના મા બાપ ઉપર. એટલા માટે કહું છું કે આજે આ છોકરાઓ માટે નહીં પણ આપણા સમાજ માટે તમે કંઈ કરીને બતાવો કે કોણ સાચું છે, કોણ ખોટું છે, કોણ ખુરશીનો રખેવાળ છે. કે આપણે ખુરશી પોતે બેસી રહીએ અને પાઘડી બીજાના માથે ચડાવી દઈએ એવું નથી. ખુરશી જો આપણે પકડી છે તો એને સંભાળવાની પણ હિંમત આપણી જોઈએ. અને એ બધું લક્ષ્મીચંદભાઈમાં દેખાઈ રહ્યું છે. એમણે પાઘડી નથી ઉતારી, ખુરશીને સાચવી છે તો પાઘડી પણ પહેરી છે. તો હવે મારો કહેવાનો મતલબ એક છે કે અખંડ વાગડ કે ટીમ વાગડ એવું કોઈ મતભેદ ન, પણ લક્ષ્મીચંદભાઈઓને આપણે 10 વર્ષથી જોઈ રહ્યા છીએ, એમનું કામ જોઈ રહ્યા છીએ. લક્ષ્મીચંદભાઈ, આજે તમે આવ્યા છો, પાછા જીતીને પેડા ખવડાવવા માટે જરૂર આવજો અને તમને હંમેશા સપોર્ટ રહેશે અને છે. જય જિનેન્દ્ર. આપની લાગણી ખરેખર સાચી છે. હવે હું વિનંતી કરીશ ગામ ત્રંબોના પુષ્પાબેન કાંગજીભાઈ બોરીચા. ખાલી હલો, જરા જે હમણાં અફવાઓ ચાલી રહી છે કે તમે લક્ષ્મીચંદભાઈ માટે ઉશ્કેરાવ્યા હતા, અમે લોકો પરિવારને એમને ખેદ પહોંચાડવા માટે નાગજીભાઈને. પણ જો એવું હોત તો અમે ટીમ લઈને ગયા હોત. તમે જોયું કે એ લોકોએ કેવી રીતે ધક્કા મારીને અમને કાઢ્યા હતા અને કેટલા અમારા હેલ્પ કરવા માટે ઊભા હતા, એ તમે જોયું હતું. ખાલી એકલો પરિવાર જ હતો અને એમને એ રીતે ધક્કા માર્યા હતા જાણે કે ગળા ઉપર એમના હાથ હતા, મારવાની અણી ઉપર હતા એ લોકો. એટલા માટે કહું છું, એટલે અમે કોઈના કહેવાથી ત્યાં ગયા ન હતા. એટલે એ જે
ફરે છે રે વોટ્સઅપ એ પ્લીઝ ન જોતા. અને બીજા લોકો ઘણા કહે છે કે લક્ષ્મીચંદભાઈએ શું ઉખાડ્યું તમારા 2.5-3 વર્ષમાં. ઠીક છે, અમે ઉખાડી નથી શક્યા હજી, બરાબર, પણ એમણે જે હેલ્પ કરી હતી અમે, એટલે આજે કેસ ચાલુ છે. નહીં તો કેસ આવી ગયો હોત એનો નિર્ણય કે છોકરાઓ આત્મહત્યા કરી લીધી છે. એટલે અને એમના થકી જ આજે અમારો કેસ ચાલુ છે. એટલે કોઈ મહેરબાની કરીને એમના વિશે જેવું તેવું ન બોલે. અમને જે હેલ્પ કરી છે એના માટે અમે ઋણી છીએ એમના.